જો આપણે કથા કરવાની છે ને, એના જમણવારની યાદી બનાવી જો હે સત્યનારાયણની કથા. એટલે એમાં આપણે જમણવારની જે યાદી બનાવવાની છે ને, આપણે ઓલા કંદોઈને કેવું તો પડશે ને આટલી આટલી વસ્તુ બનાવવાની છે. પેલા આપણે તો નક્કી કરવું પડશે હું બનાવવું ઈ. એટલે જો હું વિચાર કરું છું કે આપણે મિષ્ટાન ની અંદર છે ને માંડવી પાક રાખશું. મિષ્ટાન ની અંદર માંડવી પાક? હા, મિષ્ટાન ની અંદર માંડવી પાક? હા, માંડવી પાક રાખવાનો છે. માંડવી પાક નથી રાખવો તો હું રાખું? કાજુ કતરી રાખવી. કાજુ કતરામાં મારી હે ને ભાઈ અહીંયા આ જે છે ને એ ખરી જાય, અને આમાં પછી પતરી અડાડ્યા જેવું નહીં રહે. કઈ વાંધો નહીં, પણ કાજુ કતરી જ રાખવી છે મિષ્ટાન ની અંદર. માંડવી પાક ક્યાંય જોયો મિષ્ટાન માં હોય? તો પછી છે ને એક કામ કર, તું એક કામ કર, માંડવી પાકમાં કેન્સલ કરો, કાજુ કતરી કેન્સલ કરો, આપણે મોહનથાળ રાખીએ. બરાબર, મિષ્ટાનમાં કાજુ કતરી જ રાખવી, બીજું કાઈ નહીં. એ હારું હાલ ને જોઈ લઉં. ના ના, કાજુ કતરી જ રાખવાની. આ જોઈ લઉં, કહી દેજો, નકર હું કહી દઈશ કંદોઈને. હા હા. હવે જો આપણે શાક છે ને જે, બરોબર, એમાં દૂધીનું શાક રાખવું. નહીં. હા, દૂધીનું શાક રાખવાનું થતું જ નથી. અરે દૂધીનું શાક એટલે કઉ છું કે દૂધી કાકાની વાડીએ ઘરની છે, મફતમાં પતી જાય, ઓલી લેવી જો હે. ક્યાંય જોયું તમે જમણવારમાં દૂધાનું શાક ક્યાંય હોય? આટલા વખતમાં ક્યાંય પ્રસંગના એકે જમણવારમાં દૂધીનું શાક જોયું તમે? તો ભેગી દાળ નાખ દેવું. દાળ આપણે ઘરની. દૂધીનું શાક ને પંજાબી શાક જ રાખવાનું થાય છે. જમણવારમાં કે પંજાબી શાક જ રાખવું છે. હરવાલ જોઈ લેવું. ફરસાણ ની અંદર આપણે ભજીયા રાખશું. નહીં, ભજીયા મને નથી ભાવતા. એટલે તને નો ભાવતો એટલે તારા હાટું થઈને ભજીયા નો રાખો? ભજીયા રાખવા જ નથી, મને નથી ભાવતા. આપણા ઘરનો જમણવાર ને આપણા ઘરનો પ્રસંગ ને ભજીયા હું ન ખાવ તો એવું બને? સમોસા રાખવા જ ફરશે. સમોસા નો હોય હવે, અત્યારે ઉનાળો હોય. ભલે રહ્યો, ભજીયા રાખવાના જ નથી, સમોસા જ રાખવા. તો કઈ વાંધો નહીં, ફાઇનલ 100% સમોસા જ. કઈ વાંધો નહીં, જોઈ લેવું હાલ. પછી સમોસા જ છેલ્લે ફાઇનલ કરી નાખશું. લિસ્ટ તો બનાવો અત્યારે. સંભારો આપણે કોબી નો રાખવાનો છે. ગાજર નો રાખવો. એટલે ગાજર અત્યારે નો આવે. અત્યારે સારા આવે ગાજર, હજી આવતા હોય. કાકાની વાડીએ કોબી ઘરની છે, મફતમાં પતી જાય. ગાજર લેવા પડશે. ભલે લેવા પડે, ગાજર ના જ રાખવાના છે સંભારો, કોબી નો નહીં. તો પછી એક કામ કર, આ બધું આપણે રાખશું ક્યાં? પાર્ટી પ્લોટમાં. પાર્ટી પ્લોટ નું ભાડું પૂછ્યું? જેટલું હોય કાંઈ કરવાનું ના હોય, કાકાની વાડીએ ગોઠવી દેવાનું હોય, બધું માંડવા નાખ દેવાના હોય, બરોબર છે? કાંઈ કરવાનું ન હોય. માંડવા નાખશો તો આમે એમને માંડવા ઉભા થઈ જાય, બધું આમે ડેકોરેશન વાળાને ખર્ચ નહીં દેવો પડે. તો ડેકોરેશન વાળાને ન કહેવાનું હોય? નહીં, પાર્ટી પ્લોટમાં જ રાખવાનું છે. કાકાની વાડીએ ઓલું રાખવું, કાકાની વાડીએ બધું ડેકોરેશન કરી લેવું. કાકાની વાડીમાંથી કોબી આવશે, દૂધી કાકાની વાડીનો, જમણવાર ને નાન ને બધું. પ્રસંગ કાકાનો છે કે આપણા ઘરનો છે? ઈ કાકાનો નથી, આપણા ઘરનો જ છે. પણ આ તો આપણે કઈ કાકા આપણા જ છે ને યાર. કે કાકાના ઘરનો પ્રસંગ. એમાં જો કાંઈ કરવાનું ન હોય, આપણે ઓલા વાહના ઓલા ઠૂઠા ઉભા ત્યાં રાખ્યા છે વાડીએ, બરોબર, ઈ ઉભા કરી દેવાના. અને ઓલી હાળીઓ હોય ને જે, ઈ ને આપડી ઓલી તાલપત્રીઓ જે છે ને, એનું ડેકોરેશન કરી નાખવાનું. એટલે મસ્તીનું થઈ જાય. પાર્ટી પ્લોટમાં જ રાખવાનું છે, રાખવું હોય ને તો. અને ઇવેન્ટ મેનેજમેન્ટ વાળાને કહી દેવાનું છે, ઈ જ ડેકોરેશન કરી જાય. કાકાની વાડીએ રાખવાનું નથી થતું. ઇવેન્ટ મેનેજમેન્ટ વાળાને કહેવાનું મારા છોકરાના લગ્ન નથી, આ તાર હોગો કથાનો જમણવાર છે. ભલે રહ્યો, બાકી પ્રસંગ તો વ્યવસ્થિત ધામધૂમથી જ થાય, તો જ બધાને કહેવું. આવો પ્રસંગ તો લગ્નમાં નથી કરતા કોઈ. પાર્ટી પ્લોટ ને ઇવેન્ટ મેનેજમેન્ટ, હવે આમાં શું ઇવેન્ટ મેનેજમેન્ટ હોય? ગોર બાપા કથા કરવાના, આપણે જમણવાર કરવાનો. તો ઇવેન્ટ મેનેજમેન્ટ વાળાનું આમાં શું કામ છે? ભલે તોય વ્યવસ્થિત. કારણ વગરના ખોટા ખર્ચા કરવા. પછી આપણે વાસણમાં શું કરશું? વાસણ કરી જાય. જો વરી પાછું વાસણ વાળીઓ ના ખર્ચા ખોટા કરવાના ના હોય. તું મિનિમમ એક જણીનો ખર્ચો ગણ ને, બરોબર છે? એક કામ કર, તું છે ને, હું તને કહી આપું, આમાં તું તારી યાદી બનાય, પછી હું તને રીતે સમજાવું. તું આમાં તારું લખ, તારું જે કઈ હોય ને લઈ લે બોલ પેન, એમાં તારું બધું માંડી લખવા, બરોબર? વાસણ વાળીઓને કહેવાની થતી નથી, બરોબર છે? આપડી જે બધી તારી ને મારી ને જે ભાભીઓ આવશે ને, બરોબર છે, એને વરગાડી દેવાની. તું 4 વાસણ વાળીને કે ને તો 2000 રૂપિયાનો ખર્ચો થાય, 500 રૂપિયા લેખે. તો સાંભળ તો ખરી, પેલા મારો હિસાબ સાંભળ તું. પેલા સસ્તામાં કેમ પતે નહીં હું તને સમજાવું.
ભાભીઓને કહી દેવાનું હોય, બરોબર છે. જમણવાર પતે ને આપણો એટલે શું કરવાનું, ગામમાં જાય, બરોબર છે. મીઠા પાનનું જબલું ભરી આવી, બધી ભાભીઓને પાન ખવડાવી દેવાના, બરોબર છે. પછી બે મીઠિયું મારશું ને, બરોબર છે, એટલે ભાભીઓ જે છે ને આપડી, બરાબર, એને વરગાડી દેવું આપણે કામે, એટલે ઠામ ઉટકી નાખશે. છોકરા એવું છે તો આપણે હાચવી દેવું, એટલે એ કઈ ઉપાધિ જેવું છે નહીં, બરાબર. તો કરી દો ટોટલ, તારો ટોટલ મારી દો કેટલો થયો. તારા તું ત્યાં લખ્યું ને બધું, આ કાજુ કતરી ને પંજાબી શાક ને, તારે 1.5 લાખ થઈ ને. આ જો અમારે ટોટલ 20,000 માં બધું પૂરું થઈ જાય છે. તો ઈ કરાય કે આ કરાય? ના, આજ કરાય ને, વ્યવસ્થિત થાય પ્રકાર. સારું, હાલો જોઈ લેવું બીજું.